જીયાપર તાલુકા નખત્રાણા અહીં ચાલતા સાપ્તાહિક સત્સંગ કેન્દ્ર તથા જીયાપર મહિલા મંડળ દ્વારા હનુમાન ચાલીસા પાઠનું પઠન કરવામાં આવ્યું. કવિ પંકી મગનભાઈ ચોપડાએ જણાવ્યું કે વર્તમાન યુદ્ધની સ્થિતિમાં ભારતીય સૈનિકોને બળ મળે અને જે સૈનિકોએ પોતાના બલિદાનમાં મા મોભની રક્ષા માટે આપ્યા છે તેમના આત્માને શાંતિ મળે તે માટે મહિલા મંડળ દ્વારા દિવસ દરમિયાન 11 હનુમાન ચાલીસાના પાઠ સામૂહિક રીતે કરવામાં આવ્યા. રાત્રે સત્સંગમાં પણ સૈનિકોને ભગવાન બળ આપે તે માટે જીતેશ્વર મહાદેવના મંદિરે પ્રાર્થના કરવામાં આવી, જેમાં ગામના અગ્રણી શામજીભાઈ રામજીયાની, હંસરાજભાઈ રામજીયાની, મગનભાઈ ચોપડા, મહિલા મંડળના શાંતાબેન પોકાર, નીતાબેન પટેલ, શાંતાબેન લીંબાડી, કમળાબેન પોકાર, મણિબેન રામજીયાની સાથે મોટી સંખ્યામાં ભાવિ ભક્તો હાજર રહ્યા અને મગનભાઈ ચોપડાએ જણાવ્યું છે. રિપોર્ટર રમેશભાઈ ભાનુશાલી, નલિયાબડાસા, કચ્છ.